ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જેકપોટ પેપર સેટ એટલે કયું? આવો સવાલ ઊભો થાય તો એ સવાલ તમારો આજના વિડીયોમાં ખતમ થવાનો છે. યસ, એ જેકપોટ પેપર સેટ એટલે કે ગાલા અસાઇનમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ દર વર્ષે વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ વધારવા માટે એક મસ્ત મજાના પેપર સેટ ડિઝાઇન કરે છે. તો આ વર્ષે પણ 2025 ના વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત પેપર્સ આવી ગયા છે, જેમનું સંપૂર્ણ સોલ્યુશન તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મળવાનું છે. તો એક પણ સેશન મિસ ના કરતા અને આજના સેશનમાં જોઈએ ધોરણ 10 તમારો ફેવરિટ વિષય અંગ્રેજી, એની અંદર પ્રશ્નપત્ર નંબર 3 અને એની અંદર જેકપોટ ગણી શકે એવો ગ્રામરનો વિભાગ ડી. યસ, મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે, ડિઝાઇન સાથે આખો વિડીયો જોવાનો તમને 100% ગમશે. યસ, ઘણાને સવાલ થાય પેપર સેટ તો જોરદાર છે, અને ઘર બેઠા મગાવવું હોય તો, બોર્ડમાં કોન્ફિડન્સ લાવવો હોય તો, અરે એનો ઓપ્શન પણ છે ને. જો 240 માં તમને ઓફલાઈન મળે છે, 230 માં તમને ઘર બેઠા ફ્રી કુરિયર ચાર્જ સાથે મળે છે. કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલો છે, મગાવી લેજો અને કોન્ફિડન્સ બોર્ડનો વધારી લેજો. ચલો આગળ વધીએ. સેક્શન ડી, જેમાં પહેલો જેકપોટ ટોપિક કહી શકાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હું જેવું બોલીને જેકપોટ એટલે ઘણા વિદ્યાર્થીઓને થશે હું જેકપોટ, ભી પડી જાય ટોપિકમાં. અરે કોરોના હતો ને એ પહેલા આ મુદ્દો તમારે જાતે લખવાનો આવતો. તમે નસીબદાર છો, કોરોના ગયો અને તમને જેકપોટ આપતો ગયો. યસ, કોરોનાએ તમને 4 ખાલી જગ્યા સ્વરૂપે મુદ્દો આપી દીધો. તો આસાન છે ભાઈ, લઈ લેવાના છે બધા જ માર્ક્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ. ચલો, રીચા ગ્રીટેડ વિનીતા વિથ હાઈ એન્ડ આસ્કડ. ચલો, શું આસ્કડ? હવે આસ્કડ પછી અહીંયા તમારે સાંભળનાર લેવું પડે. સાંભળનાર કોણ છે? વિનીતા. તો વિનીતા માટે વપરાય હર. નેક્સ્ટ ખાલી જગ્યા ક્યાંની આપેલી છે? રીચા આસ્કડ વિનીતા વોટ. ચલો, આ ભાગ તમારે લેવાનો છે. તો અહીંયા ડીડ યુ ડુ આપેલું છે, એનો મતલબ સાદો ભૂતકાળ, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમે ફેરફાર કરો એટલે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. મતલબ હેડ પ્લસ V3. ક્યાં છે હેડ પ્લસ V3? શી હેડ ડન. સિમ્પલ. નેક્સ્ટ ખાલી જગ્યા ક્યાંની છે? વેન રિપ્લાઇડ ધેટ. ચલો, રિપ્લાઇડ ધેટ, આ વી માં તમારે ફેરફાર કરવાનો છે. યસ, વી, અસ, અવર, આ ટાઈપના જેટલા બી આવે, અવર સેલ્સ, એનો ફેરફાર તમારે ધ્યેયવાળી વિભક્તિ પ્રમાણે કરવાની. તો વી પોતે જ કરતા વિભક્તિ, તો ધ્યેય જ બને જવાબ. ધ્યેય આપેલો છે, હોય જ ને. યસ, ધ્યેય. ચલો, નેક્સ્ટ ખાલી જગ્યા ક્યારે આપેલી છે? આપેલી છે એડેડ ધેટ. ઓકે, વી વેર ની ખાલી જગ્યા આપેલી છે, વી વેર. હવે અહીંયા વી સાથે વેર છે, મતલબ વોઝ અને વેર નું યાદ રાખજો. વોઝ અને વેર નું આ ચાલુ ભૂતકાળ દર્શાવે, જેનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવે? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવે હેડ બીન પ્લસ V4. હેડ બીન પ્લસ V4. તો અહીંયા તમારે વેર નું કરવું પડશે હેડ બીન, જે ઓપ્શન તમને અહીંયા આપેલું છે. તો આ રીતે કામકાજ થશે. તો આવી રીતે તમારે ચારેય ખાલી જગ્યામાં માર્ક્સ લઈ લેવાના. ચલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ જે મુદ્દો આવે છે કંજંક્શન. આ પણ તમારા માટે જેકપોટ છે, કારણ તમને 3 ઓપ્શન આપેલા હોય છે, 2 સેપરેટ વાક્ય હોય છે. આ ત્રણેયને સંયોજક કહેવાય. કોઈ યોગ્ય સંયોજક જે બંધ બેસતું બને અને તમે એની મદદથી 2 વાક્યને જોડો અને મીનિંગફુલ વાક્ય બનાવવાનું. ચાલો બનાવીએ. સી ઇઝ ધ સ્વિમર. હર પેરેન્ટ્સ એન્કરેજ હર અ લોટ. અહીંયા સી ની વાત છે અને એનો સંબંધ આપેલો છે તેના માતા પિતા. તરત ક્લિક થવું જોઈએ. આ ત્રણમાંથી સંબંધ એકમાત્ર હુઝ દર્શાવે. આ ત્રણેય ડિસ્ક્રાઇબિંગ પર્સનના સંયોજક છે, કીવર્ડ્સ છે. તો અહીંયા સંબંધના હિસાબે મારે હુઝ લેવું પડશે. જોજો, હવે ખાલી હુઝ લેવાથી 1 માર્ક્સ નહીં આવે. એ તમે જોડો છો ત્યારે કેવા નાના મોટા ચેન્જીસ કરવાના એ કરવું પડશે. તો અહીંયા સી ઇઝ ધ સ્વિમર, આમાં કોઈ ચેન્જ નહીં. પછી મૂકવાનું હુઝ. જેવું તમે હુઝ મૂકશો એટલે જે હર દેખાય છે એનો સમાવેશ હુઝમાં થઈ જાય, એટલે તમારે હર કાઢી નાખવાનું છે. અને હુઝની બાજુમાં હંમેશા સંબંધક વિભક્તિ અથવા તો માલિકી આવે, તો હુઝ પેરેન્ટ્સ એવું થઈ બી જાય છે. તો આખું વાક્ય આવું બનશે, સી ઇઝ ધ સ્વિમર હુઝ પેરેન્ટ્સ એન્કરેજ હર અ લોટ. જોઈ લો, આ હર ખાસ કાઢજો, ભૂલતા નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. મહેશ ઇઝ અ ગુડ બોય. ઓલ ટીચર લાઇક હિમ. ઓકે, ધો, ધેરફોર અને એન્ડ. તો ગુજરાતી કરો તોય ખ્યાલ આવશે. મહેશ સારો છોકરો છે, તેથી બધા ટીચર એને પસંદ કરે છે. યસ, તેથી. તો મહેશ ઇઝ અ ગુડ બોય, ધેરફોર, ખાલી વચ્ચે ધેરફોર મૂકવાનું. બીજી કોઈ રામાયણ નહીં, બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ, બેઠા ભાઈ, કોઈ ચેન્જ નહીં. નેક્સ્ટ 49. ચલો, નેહા વિલ વોચ અ મૂવી. નેહા વિલ ગો ફોર અ પિકનિક.
ઓપ્શન છે એન્ડ, આઈધર ઓર અને બટ. કોન્ટ્રાસ્ટ તો છે જ નહીં. હવે ઘણાને આમાં એન્ડ બી જવાબ લાગશે અને આઈધર ઓર બી આવશે, પણ અહીંયા બે કેસમાં પહેલી પ્રાયોરિટી આપણે આઈધર ઓર ને આપીએ. બે કરશે એવું પોસિબલ જનરલી આપણે ના વિચારી શકીએ, પણ આવા કેસમાં બે વાક્ય પોઝિટિવ છે એટલે તમારે આવો જ્યારે કેસ બને ને ત્યારે તમારે આઈધર ઓર ને પહેલી પ્રાયોરિટી આપવાની. હવે આઈધર ઓર થી બનાવ કઈ રીતે એ જોઈએ. જવાબ આઈધર ઓર આવશે, સાચી વાત છે, પણ બનાવ કઈ રીતે એ ખાસ જોજો. તો તમને હું સિમ્પલ ટ્રીક આપું. જો જે ભાગ કોમન દેખાય એને એકવાર લખવાનો, મતલબ નેહા વિલ એકવાર લખીશું. જે ભાગ કોમન નથી, જેમ કે વોચ અ મૂવી, ગો ફોર પિકનિક, આ ભાગ કોમન નથી, તો એનો મતલબ અહીંયા વિકલ્પ આપેલા છે. મૂવી જોવાની વાત છે અને પિકનિક પર જવાની વાત છે, તો આ વિકલ્પ દર્શાવે. તો અહીંયા પહેલા વિકલ્પ પહેલા તમારે લખી નાખવાનું આઈધર અને બીજા વિકલ્પ પહેલા લખી નાખવાનું ઓર, અને જે ભાગ કોમન કાઢ્યો એને તમારે લખવાનું એકવાર. તો વાક્ય શું બનશે? નેહા વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર અ પિકનિક. આ રીતે બનશે. કયું સંયોજક લેવું એની મદદથી વાક્ય જોડાશે, પણ નાના મોટા ફેરફાર કરવાને એ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ તમારા સંયોજક. તમે આપણા વિડીયોમાં એક વસ્તુ જોઈ હશે, જે કઈ ગ્રામર ભણાવીએ છીએ એ પ્રેઝન્ટેશન સાથે હોય છે. અને પ્રેઝન્ટેશન કેવું વિદ્યાર્થીઓને ગમે ને એવું. તમને એમ આવા પ્રેઝન્ટેશન સાથે ભણીએ ને તો રિયલમાં બોર્ડમાં કોન્ફિડન્સ જોરદાર લેવલનો આવે. ભણવું છે જોઈ લો, તમારા માટે મસ્ત વ્યવસ્થા કરેલી છે. ઓશિયન કોચિંગ ક્લાસીસ છે, આઈએમપી બેચ લોન્ચ કરેલી છે, આઈએમપી બેચ. યસ, આ બેચની અંદર તમને આટલા બધા ફાયદાઓ સાથે લાઈવ લેક્ચરની મદદથી ઘર બેઠા એપ્લિકેશનમાં તમે ભણી શકો. સૌથી મોટો બેનિફિટ અને મજાની વાત, કિંમત જુઓ માત્ર 399. ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી ઘર બેઠા ભણી શકે આટલા બધા ફાયદાઓ સાથે. તો મોજ પડી જાય ને. એટલીસ્ટ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ બેચની અંદર જે વસ્તુ તમને મળવાની છે એના ડેમો ખાસ જોજો, તમને 100% ગમશે. ગ્રામરના જેટલા બી ટોપિક આવે ને એ બધા ટોપિકને ડિઝાઇન સાથે પ્રેઝન્ટ કરેલા છે. વાંચવા માટેનું કન્ટેન્ટ પણ તમને આ કોર્સની અંદર ફ્રીમાં આપવામાં આવે છે. યસ, જોઈ લો, કલરફુલ પીડીએફ વાંચવા માટેનું મટીરિયલ, મતલબ તમારે ઘણી ખરી શાંતિ થઈ જશે. ઓલ ઇન વન સોલ્યુશન આ કોર્સમાં છે. ખાસ તમે જોઈન થઈ શકો. બીજી એક વસ્તુ, જો તમે આ બેચ તમે જોઈન કરો છો તો આ બેચની અંદર આપણો આ કોર્સ તમને સંપૂર્ણ ફ્રી મળશે. મતલબ ઓલ ઇન વન સોલ્યુશન. ખાસ જેમ બને વહેલા લાભ લઈ લેજો અને કોન્ફિડન્સ વધારતા રહેજો. યસ, ચલો નેક્સ્ટ મુદ્દો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ મુદ્દામાં તમારે થોડોક સમય આપવાનો, પોઝ લેવાનો. ચલો પોઝ લઈ લો. યસ, શાંતિથી વિચારો અને પછી જવાબ આપવાની ટ્રાય કરવાની. તમને ઓપ્શન કાઉસમાં આપેલા હોય છે. ફિલ ઇન ધ બ્લેન્ક છે, પણ કયો મુદ્દો છે આ? એડિટિંગ. સાચો શબ્દ લખવાનો છે. તો ઘણીવાર તમને ગ્રામરના હિસાબે તમને જવાબ મળી જાય, ઘણીવાર તમને ગુજરાતી કરીને જવાબ મળે. એડિટિંગ છે એટલે વધારે તમને ગ્રામરના હિસાબે મળશે. જોઈએ, ચલો. ધ બ્રહ્મપુત્ર ઇઝ વન ઓફ ધ. મને અહીંયા દેખાય છે વન ઓફ ધ, જે સુપરલેટિવ ડિગ્રી બહુવચનની નિશાની છે. અને સુપરલેટિવ ડિગ્રીનું તમારે વિશેષણનું રૂપ લેવાનું થાય, જે અહીંયા મને લોંગેસ્ટ દેખાય છે. યસ, આ તો પોઝિટિવનું છે અને લોંગર કમ્પેરેટિવનું છે. મારે ઈએસટી વાળું લેવું પડે, જે છે લોંગેસ્ટ. ક્લિયર? ચલો, રિવર્સ ઇન ધ વર્લ્ડ. બ્રહ્મપુત્ર વિશ્વની બહુ બધી નદીઓ લાંબી એમાંની એક છે. ઇટ ઇઝ વન ઓફ ધ રેર રિવર, દુર્લભ રિવર, નદીઓ છે, નદી છે તે. અને એનો દેખાવ, ચલો એના દેખાવની વાત છે તો ધેટ લેવું, હોમ લેવું કે વુઝ લેવું? વુઝ લેવું પડશે. સવાલ ઉભો થાય કે વુઝ તો વ્યક્તિના વર્ણન માટે આવે છે, સંબંધ દર્શાવે, પણ અહીંયા વુઝ નદીના કેસમાં અહીંયા એના દેખાવની વાત છે એટલે તમારે વુઝ જ લેવું પડે, બીજો કોઈ ઓપ્શન સેટ થતો બી નથી. યસ, તો અહીંયા તમારે લેવાનું છે વુઝ. એનો અપિયરન્સ રેર રિવરમાંથી છે અને એનો નેચર સીઝન પ્રમાણે, એના મત પ્રમાણે બદલાતો હોય છે, બદલાતો રાખે છે. તો અહીંયા અને મતલબ એન્ડ લેવું પડે, કેમ કે કોન્ટ્રાસ્ટ નથી આપેલું, નથી પરિણામ આપેલું, તમારી પાસે એક જ ઓપ્શન વધે, એન્ડ. તો આવી રીતે તમે ચોકસાઈ સાથે, ગ્રામરની ચોકસાઈ સાથે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એડિટિંગ વાળી ખાલી જગ્યા ફિલઅપ કરી શકો. નેક્સ્ટ વાત કરીએ. યસ, ડુ એઝ ડાયરેક્ટેડ. જે પ્રકારે ડિઝાઇન સાથે તમને ભણાવવામાં આવે છે ને, સોલિડ લેવલની ડિઝાઇન છે, તમને 100% ગમશે. આવી ડિઝાઇન તમને ક્યાંય દેખાશે નહીં, એટલી આસાન. જો તમને એક્ઝામ એક પેરેગ્રાફ આપેલો હશે, જેને તમારે સ્ટાર્ટ લાઈક ધીસ પ્રમાણે આખો પેરેગ્રાફ ડિઝાઇન કરવાનો. તો પહેલું કામ તો એ કે આ જે પેરેગ્રાફ છે
એ કયા ટોપિકમાં ચેન્જ કરવાનો પહેલા ખબર પડવી જોઈએ. તો અહીંયા દેખાય છે ગેવ, અહીંયા છે વોઝ ગિવન. તરત ક્લિક થવી જોઈએ. સાદો ભૂતકાળનું ટુ બી નું રૂપ છે, મતલબ એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનું છે. 3 વાક્ય એક્ઝામમાં ટોટલ આપેલા હોય, એમાંથી એક વાક્ય તો તમને બેઠું આપેલું હોય છે. તમારે માત્ર 2 ચેન્જ કરવાના અને 2 માર્ક્સ મળી જાય. ચાલો ડિઝાઇન સાથે તમને હું સમજાવું, 100% ગમશે. તો ડિઝાઇન સાથે સમજાવું, તમને સમજાવટ ક્લિયર થાય એના માટે આને હું ડિઝાઇન કરી દઉં, ડિવાઈડ કરી દઉં. ચલો જો થઈ ગયા. હવે એક તો જવાબ આપેલો હતો એટલે બેઠે બેઠો આપી દીધો. બીજા 2 જવાબ લખવાના છે. જોજો કઈ રીતે સોલ્વ કરું છું. સૌથી પહેલી વાત, એક્ટિવ પેસિવમાંથી વાક્ય ચેન્જ કરવા હોય તો તમને એક્ટિવ વોઇસના વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ ઓળખતા આવડવું જોઈએ. એ ઓળખાય છે પછી તમારે માત્ર કર્મ ટુ બી V3 બાય પ્લસ કરતા અન્ય શબ્દ ગોઠવણી કરવાની હોય છે. પેપર ચેકર ટુ બી પ્લસ V3 ખાસ જોશે. ટુ બી પ્લસ V3 તમારું સાચું હોવું જોઈએ, તરત તમને માર્ક્સ મળશે. ચલો હવે અહીંયા હી સેડ ક્રિયાપદ આપ્યું, કર્મ નથી, તો આ વાક્ય તમારે આટલો ભાગ બેઠે બેઠો લખી નાખવાનો, કોઈ ચેન્જ કર્યા વગર. રિયલ તમારી વાક્ય રચના આમાં શરૂ છે. જોજો આમાં શરૂઆત થાય છે, જેમાં શુડ રિસ્પેક્ટ આ તમારી મોડલ ઓક્ઝિલરી આપેલી છે. અવર ફ્રીડમ ફાઇટર્સ આ તમારું કર્મ છે અને વી તમારું કર્તા. બધું મળી ગયું, ગોઠવણી કરવાની. ચલો કર્મ પહેલા આવે, અવર ફ્રીડમ ફાઇટર જો પહેલા આવે, જો દેખાય, જો આવે, આવી ગયું. હવે મોડલ ઓક્ઝિલરીનું ટુ બી શું થાય? જે શબ્દ અહીંયા હોય એ એઝ ઇટ ઇઝ, પછી બી લખવાનું અને પછી રિસ્પેક્ટ નું V3 રિસ્પેક્ટેડ. તો શુડ બી રિસ્પેક્ટેડ. આ ભાગ સૌથી મહત્વનો. પેપર ચેકર આ જોશે, આ સાચું હોવું જોઈએ. હવે વૈધું કરતા વી, જેનું અહીંયા થઈ જાય બાય અસ. જોઈ લો, જે ભાગ મહત્વનો, જે ભાગ ચેન્જ કરવાનો અને ઇમ્પોર્ટન્ટ હોય એને મેં બ્લુ કલરથી હાઇલાઇટ કરેલા છે, તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. અને આ પ્રકારે સમજાવટ સાથે તમને અહીંયા જ દેખાશે. તો ખાસ વિડીયોને લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો. યસ, ચલો ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્રેઝ. મને અહીંયા ક્રિયાપદ દેખાય છે, તો એનો મતલબ હિમ કર્મ. ઓલ ધ સ્ટુડન્ટ્સ તમારું કરતા, બધું મળી ગયું. ચલો કરતા, ક્રિયાપદ, કર્મ, ઓનલી ગોઠવણી કરવાની. હવે અહીંયા પ્રેઝ V2 આપેલું છે, મતલબ આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. આ ક્લિક થવી જોઈએ. ચલો કર્મ હિમ આગળ આવે એટલે અહીંયા થઈ જાય હી. જો થઈ ગયું, અરે વાહ. હવે આ પ્રેઝ નું ટુ બી શું થાય? સાદા ભૂતકાળમાં ટુ બી આવે વોઝ વેર પ્લસ V3, વોઝ અથવા તો વેર પ્લસ V3. અહીંયા છે હી સાથે લેવું પડે વોઝ, અને પ્રેઝ નું V3 થશે પ્રેઝ પોતે જ, હી વોઝ પ્રેઝડ. ટુ બી પ્લસ V3 આવી ગયું. હવે શું વધ્યું? ઓલ ધ સ્ટુડન્ટ્સ કરતા છે તો લખીશું બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ. આ પ્રમાણે તમે એક્ટિવ પેસિવ આરામથી સોલ્વ કરી શકો. તો જોઈ લો, મસ્ત મજાની ડિઝાઇન એનિમેશન સાથે આખો તમારી સામે એક્ટિવ પેસિવ સોલ્વ થયેલો દેખાય છે. હજુ એક આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ, કેવો છે એ જોઈએ. પણ એની પહેલા હજુ એક માહિતી આપી દઉં. હાલમાં બી એક કોર્સ ચાલુ છે બ્રહ્માસ્ત્ર, જેની અંદર તમારી પ્રથમ પરીક્ષાને લગતા કન્ટેન્ટ પણ મળે છે. તો ખાસ તમે આ કોર્સમાં પણ જોઈન થઈ શકો છો. હાલમાં ચાલુ છે. આ કોર્સની કિંમત પણ સેમ 399 છે. સૌથી મજાની વાત એ કે જે IMP બેચ લોન્ચ થવાની છે દિવાળી પછી, એ કોર્સ આ કોર્સની સાથે ફ્રી છે. તો આ કોર્સમાં તમે જોડાઈને અત્યારથી જ, આજથી જ તમે કોન્ફિડન્સ ઇંગ્લિશનું વધારી શકો. તો ખાસ જોડાઈ જજો. સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર બી આપેલો છે. કોન્ટેક્ટ નંબરની મદદથી પૂરી માહિતી મળી લેજો, નહીં તો અફસોસ થશે. એક વિડીયો મસ્ત મજાનો હાથમાં આવ્યો હતો, સારું ધ્યાન ના આપ્યું અને હવે અફસોસ થાય છે. એવું નથી કરવાનું. ઓકે, ચલો નેક્સ્ટ. બીજું ડુ એઝ ડાયરેક્ટેડ. હવે અહીંયા જુઓ તો ધ સર્વન્ટ વોઝ અરેન્જિંગ અ વેસ ઓન ધ ટેબલ, આવું લખ્યું છે. અને અહીંયા છે ધ સર્વન્ટ વેર અરેન્જિંગ. તરત ક્લિક થશે. અહીંયા સર્વન્ટ છે, અહીંયા સર્વન્ટ્સ છે. એટલે અહીંયા વોઝ હતું એક વચન નામના હિસાબે, અહીંયા બહુવચન નામના હિસાબે વેર થઈ ગયું. મતલબ આ પેરેગ્રાફ તમારો એક વચનમાંથી બહુવચનમાં ચેન્જ કરવાનું છે, સિંગ્યુલર ટુ પ્લુરલ્સ. ચાલો જોઈએ, સોલ્વ કરીએ. પહેલા હું ડિઝાઇન કરી દઉં અલગ અલગ સ્વરૂપે. થઈ ગયું જો. હવે આપણે એક વચન બહુવચન કરતા જઈએ. ચલો ક્યાં ક્યાં ચેન્જ આવશે હું હાઇલાઇટ કરી દઉં. એક તો અહીંયા ધ સર્વન્ટ્સ બહુવચન, એટલે અહીંયા વેર. ચલો અ વેસ, જેનું બહુવચન વેસીસ. યસ. અને ટેબલ નું ટેબલ્સ. જોઈ લો, આટલા ફેરફાર થશે. 4 જે મેં તમને હાઇલાઇટ કર્યા એ. જે ચેન્જ થાય છે એ બ્લુ કલરમાં આપેલા છે. ચલો આ વાક્યમાં ક્યાં ચેન્જ થાય? હી કોના માટે વપરાયેલું છે? સર્વન્ટ માટે. હવે બહુવચન થઈ ગયું એટલે હીનું ધ્યેય કરવું પડે. યસ. બાકી કોઈ ફેરફાર? હા, અહીંયા ફ્લાવર્સ. યસ, બાકી કોઈ ફેરફાર નહીં. જોઈ લો. યસ. એક ફેરફાર આ બી જરૂરી છે. હા, ઈટ કોના માટે હતું? ફ્લાવર માટે.
ફૂલદાની માટે. તો અહીંયા બહુવચન થઈ ગયું એટલે તમારે ઇટનું ધ્યાન કરવું પડશે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ, while doing so. ચલો આમાં તો કોઈ ચેન્જીસ નહીં. હી કોના માટે? સર્વન્ટ. હવે તમે ધે કર્યું, અહીંયા ધે, અહીંયા બ્રોકનું બ્રોક અને ગ્લાસનું કરવું પડશે ગ્લાસીસ. જોઈ લો, તો આ ચેન્જીસ કરવા પડશે. વોટ વિલ હી એટલે સર્વન્ટ, હવે આપણે ધે કર્યું છે એટલે ધે. યસ, બાકી કોઈ ચેન્જ નહીં. તો આ રીતે જે બ્લુ ભાગ છે એ તમારા મેઇન ચેન્જીસ કરવા પડે એ છે. આશા રાખું મસ્ત મજાની મેથડ સાથે ક્લિયર થતું હશે. હજુ જેકપોટ મુદ્દો કહી શકાય એ, પણ એની પહેલા તમારા માટે હાલના સમયની સૌથી મોટી જરૂરિયાત જેને કહી શકાય સ્પોકન ઇંગ્લિશ, એ પણ આવી જ ડિઝાઇન સાથે ભણાવવામાં આવશે. એ પણ તમારા વિદ્યાર્થીઓના લેવલ પ્રમાણે, બિગિનર છો તમે, પ્રીમિયમ લેવલના છો કે એડવાન્સ લેવલના છો, એ પ્રમાણે ચકાસણી કરીને લેવલ પ્રમાણે કોર્સ ડિઝાઇન કરેલો છે. ખાસ તમારા વેકેશનમાં તમે આ કોર્સનો બેનિફિટ લઈ શકો. જોરદાર લેવલનો કોન્ફિડન્સ આવે એવો ડિઝાઇન કરેલો કોર્સ છે. 100% તમે તમારા મિત્રો સુધી પણ શેર કરી શકો આ ન્યૂઝ, કારણ સ્પોકન ઇંગ્લિશમાં કોઈ ધોરણની લિમિટેશન હોતી નથી. ચલો નેક્સ્ટ મુદ્દો, સેક્શન ડી નો જેકપોટ મુદ્દો, WS ક્વેશ્ચન, મજા આવ્યો મુદ્દો. ચલો, શેફાલી વેન્ટ ટુ મીટ હર અંકલ લાસ્ટ વીક. 4 ઓપ્શન જોવાના, પણ ઘણાને તો સવાલ જોઈને જ ક્લિક થઈ ગયા છે. લાસ્ટ વીક સમયની વાત છે, અને સમયની વાત આવે એટલે WS ક્વેશ્ચન તમારું ફિક્સ થઈ જાય. આમ તો ઘણા બધા who, what, when, where, why, whom, how many, how much, how old, how is, how far, પણ સમય આવે એટલે when. ચલો when છે ક્યાંય? હોય જ ને ભાઈ, ઓપ્શન ડી માં છે. સિમ્પલ. યસ. નેક્સ્ટ, there is a little water in the river. ચલો, વોટર ની વાત છે, પાણી ગણી ના શકાય, અને a little પણ ગણી ન શકાય તેવા નામ સાથે આવે. યસ, તો ગણી ન શકાય એવું નામ એટલે હાઉ મચ. હાઉ મચ છે, હાઉ મચ? હા, ઓપ્શન બી માં છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને એક ફાયદો બહુ, કે ચારે ઓપ્શનમાં WS ક્વેશ્ચન અલગ અલગ આપે. તમને ખાલી આ જોઈને પણ જવાબ ક્લિક થઈ જવો જોઈએ. WS ક્વેશ્ચન નો શબ્દ તરત કામાસન થઈ જાય. નેક્સ્ટ, ધ પેસેન્જર હેવ બીન વેઇટિંગ ફોર 1 hour. ખાસ મગજમાં રાખજો, ફોર સાથે સમયગાળો આવે એટલે સમયગાળો જાણવા માટે WS ક્વેશ્ચન તમારી પાસે છે હાઉ લોંગ. છે હાઉ લોંગ? યસ, જોઈ લો ઓપ્શન એ. આ રીતે સોલ્વ કરવાનું, અને આપણા કોર્સમાં આવી ડિઝાઇન સાથે જ કામકાજ કરાવવામાં આવે છે. તો ખાસ માહિતી મેળવી લેજો. તો અપડેટ મેળવવા હોય તમારે ઇંગ્લિશને લગતા, તો તમને નીચે વોટ્સએપ ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. કોર્સને લગતી કંઈક માહિતી મેળવી છે તો પણ તમને સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યો છે. ખાસ કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી લેજો. તો આવી રીતે બધા જ તમને સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટના બધા જ પેપર સેટના સેક્શન વાઇઝ મળવાના છે. તો એક પણ વિડીયો મિસ ન કરતા અને તમારો બોર્ડની પરીક્ષાનો કોન્ફિડન્સ વધારજો. મળીએ નેક્સ્ટમાં. થેન્ક યુ.